श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ જે પ્રગટ કર્યા છે એમાં આજે નામ સ્વાનંદ તુંદિલ આ નામ ઉપર શ્રી ગોકુલનાથજી ટીકાનું વર્ણન કરશે. તો આગળ જે ટીકા આવી તેના અંતમાં જે કોઈ વાદી શંકા કરશે એમ કરીને જે કારણથી આ નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે, પ્રથમ તે કારણ આ હતું. કોઈ વાદી शंका करे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी है तो एक पुष्टि मार्ग को छोड़ी के और मार्ग को निरूपण नहीं किए हैं. सो क्यों? और महाप्रभु जी और अन्य मार्गीय आचार्य तो अनेक मार्ग को निरूपण किए हैं, अनेक फल सिद्धांत बताए हैं. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी सर्व मार्गन के गुरु ते बड़े कैसे कहे जाए. या प्रकार को कोई वादी शंका करे ताको दूर करीवे को श्री गुसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहे हैं जो स्वानंद तुंदिल. એવું સુંદર આ વાદીની શંકાનો અહીંયા પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. એક તરફ તો ગુરુ નામની વ્યાખ્યા અહીંયા વિરામ થઈ ગઈકાલે એ દરમિયાનમાં એકવાર તો આપે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય મૂળમાં પૂર્ણ પુરુષોત્તમના મુખથી છે અને એ પૂર્ણ પુરુષોત્તમ એટલે ગોલોકપતિ અને ગોલોકપતિ એટલે બધા જ જે બ્રહ્માંડો છે એના આપ ઉપર પતિ છે. એટલે આપે ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો સર્વ બ્રહ્માંડોને પણ ગુરુ તરીકે ઉપદેશ કરી શકવામાં સમર્થ છે. એટલે એ રીતે એવું વર્ણન કર્યું. પણ પછી પાછું હવે એ જે આપ કહી રહ્યા છે છેલ્લે જે કોઈને શંકા થાય એમાં કે આપે તો આપ પુષ્ટિ માર્ગ સિવાય તો કોઈ માર્ગ અન્ય માર્ગનું તો આપે કઈ પ્રચાર તો કર્યો નથી કે સિદ્ધાંતનું નિરૂપણ તો કર્યું નથી. તો પછી બીજા જે આચાર્યો છે મહાપ્રભુજી સિવાય એ લોકો એ આચાર્યોએ તો અન્ય માર્ગનું પણ નિરૂપણ કરેલું છે અને અનેક માર્ગનો ફલ અને સિદ્ધાંત પણ પ્રગટ કરેલા છે. તો પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ આ બધા સર્વ માર્ગના ગુરુઓ કરતા પણ મોટા કેવી રીતે થઈ જાય. એટલે કેટલું વિરોધાભાસ છે આમાં કે છે સર્વ બ્રહ્માંડોને પણ આપ ઉપદેશ આપવા માટે સામર્થ્યવાન પણ મૂળમાં પુષ્ટિ માર્ગથી આપ બહાર નથી નીકળતા. એટલું સુંદર આપનો સમન્વય છે અને આ બ્રહ્મ છે. આપ જ આવું કરી શકે અને આપે આ કર્યું છે એની પાછળનું કારણ હવે આ નામમાં આવશે સ્વાનંદ તુંદિલ. કેમ કે આપને તો પ્રાગટ્ય એવી રીતે છે કે પૂર્ણ પુરુષોત્તમના મુખથી છે એટલે આપનું સામર્થ્ય તો કરોડો બ્રહ્માંડોને પણ ઉપદેશ આપવાનું હોય એ વાત પણ સાચી. પરંતુ મૂળમાં આપને જે પ્રાગટ્યમાં ગોવર્ધનનાથજીની આજ્ઞા શું છે કે આપે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય માર્ગના સિદ્ધાંતો કે ફલ પ્રગટ કરવાના નથી. એ આજ્ઞાને કારણે થઈને હવે આ નામમાં એ મહિમા પ્રગટ થશે કે શા માટે એમ અને તો પણ મહાપ્રભુજી શા માટે મોટા એમ બધા કરતા ઉપર કેમ એ આવશે. स्वानंद तुंदिल या को अर्थ श्री गोकुलनाथ जी कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है जो साक्षात श्री पूर्ण पुरुषोत्तम को जो अति अलौकिक अनिवर्चनीय जो अति अगणित आनंद है तासो अंग अंग पुष्ट है जिनके ऐसे શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હૈ. એટલે આ પેલા આટલું સમજીએ તો પણ ઘણું બધું આમાં ભરેલું છે. ગોકુલનાથજી તો કહે છે કે તમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભલે દર્શન કરી રહ્યા છો ચિત્રજીમાં કે એ વખતે પ્રત્યક્ષ જે લોકો શરણે આવ્યા તેમણે પ્રત્યક્ષ દર્શન તો ભલે કરી લીધા પણ એમની અંદર શું છે
એ તો કોણ જાણી શકે? એટલે એ તો શ્રી ગુસાઈજી જાણી શકે, કારણ કે આપના હાથમાં જ છે અને સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ પણ છે. એટલે આપ જ અત્યારે ગોકુલનાથજીના હૈયે બેસીને એક બે લીટીમાં તો એટલું બધું ભરી દીધું છે અંદરનું સ્વરૂપ, અંદરની સ્થિતિ આપની શું છે મહાપ્રભુજીની એ પ્રગટ કરી દીધી કે મહાપ્રભુજી આપ कैसे है કેવા છે? તો કે જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ की जो अति अलौकिक को जो अति अलौकिक अनिवर्चनीय जो अति अगणित आनंद, એટલે આ અહીંયા તો છૂટા પાડી દીધા. મર્યાદા માર્ગીય વૈકુંઠનો જે આનંદ છે ને એને આપે આનંદ નામ જે આવ્યું હતું મહાપ્રભુજીનું ત્યારે જ કહ્યું હતું ગોકુલનાથજીએ કે જે વૈકુંઠમાં આનંદ છે એ ગણિત આનંદ છે, એટલે મર્યાદા છે. એમાં ઉદાહરણ આપવું પડે, પ્રમાણ આપવું પડે એટલે આપેલું કે ત્યાં વૈકુંઠના ભગવાન વિષ્ણુ સાથે વિહારનો અધિકાર માત્ર ને માત્ર લક્ષ્મી દેવીનો છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં અગણિત આનંદ છે. એટલે પુષ્ટિ માર્ગમાં તો જે કોઈ પણ સ્ત્રી પતિભાવથી પામવા માટે મનોરથ કરી લે તો એ આનંદ તેને સહજ પ્રાપ્ત થઈ શકે છે પૂર્ણ પુરુષોત્તમથી. પણ અને બીજું કહ્યું હતું પ્રમાણ કે શા માટે વૈકુંઠમાં ગણિત આનંદ અને ગોલોકમાં અગણિત આનંદ? તો વૈકુંઠમાં જે તહેવાર આવે, ઉત્સવ આવે તો એમાં મર્યાદા રહે. જેમ કે અત્યારે હમણાં પ્રસંગ ગયો હોલીનો, તો વૈકુંઠમાં સાક્ષાત લક્ષ્મીજી ઠાકોરજીને એટલે કે વિષ્ણુ ભગવાનને ગાલે રંગ લગાડી શકે, પણ લક્ષ્મીજીની દાસી હોય કે બીજી કોઈ પણ સ્ત્રીઓ હોય વૈકુંઠમાં એ ભગવાન વિષ્ણુને રંગ ના લગાડી શકે. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો આપણે જાણીએ છીએ બધા. તો આ જે એ સિવાય આ બધા જ તહેવારોમાં આવું સમજવું. તો આ જે અગણિતાનંદ છે એ લોકમાંથી આવ્યા છે મહાપ્રભુજી, અને એટલે કહ્યું કે એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી अलौकिक अनिवर्चनीय जो अति अगणित आनंद है तासो, એ આનંદથી આપ મહાપ્રભુજીનો અંગ છે ને અંગ અંગ એટલે આખો અંગે અંગ આપનું પુષ્ટ છે, એટલે કે એમાં જ તરબોળ છે ઠાકોરજીની વ્રજની લીલાઓમાં. जिनके ऐसे श्री महाप्रभु जी है, આવું અંગ જેમનું રગે રગમાં જે વ્રજની લીલાની મસ્તી ભરેલી છે એવા મહાપ્રભુજી છે. સો તા કરીકે ઓર માર્ગ કો ફલ સબ સમ્યક પ્રકાર કરીકે તુચ્છ લાગત હે, એટલે તુચ્છ છે નહીં. જેને હમણાં આવ્યું ને 41 પત્રોમાંથી 25મો પત્ર અને જે શ્લોક 7મો 8મો એમાં આવ્યું ને કે ના 8મા શ્લોકમાં કે મર્યાદા માર્ગીયને ત્યાં સુધી જ એ વૈકુંઠનું સુખ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ લાગે છે કે જ્યાં સુધી પુષ્ટિનો અનુભવ નથી થયો. પણ જેવો પુષ્ટિનો અનુભવ થઈ જાય છે પછી એ તુચ્છ લાગે છે. પછી પ્રમાણમાં મેં કહ્યું દ્રષ્ટાંત 85મી વાર્તાનું કે દ્વારિકા લીલાની પેલી પરમેશ્વરી જ્યાં સુધી એને વ્રજની કુમારિકાઓએ શું સુખ લીધું કે શું પ્રાપ્ત કર્યું એ ખબર નહોતી, ત્યાં સુધી એને તો વૈકુંઠના દ્વારિકાધીશજીના દર્શન થયા એટલે જાણે કે બધું મળી ગયું, આગળ તો અધિકાર હોય નહીં ત્યાં. પણ અહીંયા તો પુષ્ટિ માર્ગની લીલામાં તો જે અધિકાર મળ્યો છે ગોપીઓને એ સાંભળ્યો પછી આ તુચ્છ થઈ ગયું, અન્ન જળ છોડ્યા અને દ્વારિકાનો ત્યાગ કરી અને હવે વ્રજમાં જન્મી એક ગુજર કે બેટી કી બહુ એ પ્રસંગમાં છે આ વાંચી લેવું. એટલા માટે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શા માટે બીજા માર્ગની વાત ફલ કે સિદ્ધાંત પ્રગટ નથી કરતા? તો કે એવું નથી કે એમને કઈ તુચ્છ લાગે છે, તુચ્છ છે એવું નહીં, પણ તુચ્છ જ લાગે છે. એટલે કે વ્રજના લીલાના રસમાં ડૂબ્યા પછી હવે એમને આ વૈકુંઠના ભગવાન વિષ્ણુ લક્ષ્મીનું સ્મરણ પણ થતું નથી કે અન્ય માર્ગનું સ્મરણ પણ થતું નથી. તો પછી અન્ય માર્ગનો સિદ્ધાંત કે ફલ વિશે આપ ઉપદેશ કેવી રીતે કરી શકે? એટલું સરળતાથી ગોકુલનાથજીએ આ નામનો ભાવ સમજાયો કે આપ પોતાના જે નિજાનંદમાં સ્વાનંદ એટલે આપનો પોતાનો આનંદ, એ તો આપની મૂડી છે. ગોલોકથી પ્રગટ થયા છે એ તો ગોલોકથી લઈને પ્રગટ થયા છે મૂડી સાથે, એટલે એ મૂડીમાં આનંદમાં રહેવું એ આપનો સ્વભાવ છે. પછી ત્યાં બીજા માર્ગના વિશે ન કહી શકે કશું, એટલે અહીંયા કહ્યું કે
महाप्रभु जी है सो ता करी के और मार्ग को फल सब सम्यक प्रकार करी के तुच्छ लागत है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने और मार्ग को निरूपण नहीं किए। એટલે આ તો એક પ્રસંગ લઈએ તો પણ સમજાય એવું છે કે કુરુક્ષેત્રમાં જે સ્થાન છે, ભગવાને યોગેશ્વર રૂપે વિશાળ રૂપ પ્રગટ કરી અને દર્શન આપ્યા હતા અર્જુનને, અને પછી ઉપદેશ પણ આખો આપ્યો હતો. ભગવદ્ ગીતાના જેટલા શ્લોક છે જે સ્થાન ઉપર આપે અર્જુનને કહ્યા હતા એ સ્થાન ઉપર જ મહાપ્રભુજી આપના વૈષ્ણવ સાથે પધાર્યા. તો વૈષ્ણવો અને મહાપ્રભુજી વચ્ચે સંવાદ વિશે આપણે વિચારીએ આપણા બુદ્ધિથી, તો એમ વિચારીએ ને કે કમસે કમ માન રાખ્યું હશે એ જગ્યાનું, કેમ કે જગ્યા તો યોગેશ્વર ભગવાને ભગવદ્ ગીતા કહી હતી અર્જુનને એ છે. પણ આ જે નામ છે એવું જ આપનો સ્વભાવ છે. તો ત્યાં પણ આપે વેણુગીત અને યુગલ ગીતના વિશે વચનામૃત કરીને આપના વૈષ્ણવોને એવા રસાવિષ્ટ કરી દીધા કે એ બધા દેહભાન ભૂલી મૂર્છિત થઈને પડ્યા. તો મહાપ્રભુજીએ ત્યારે એવો પણ વિચાર ના કર્યો કે ના આ સ્થાન ઉપર આવ્યા છીએ તો વ્યવહારિક આપણે એમને ઔપચારિકતા કહેવાય ને, એવું પણ ના વિચાર્યું કે આ તીર્થભૂમિ કઈ છે, અહીંયા શું લીલા થઈ છે, તો મારે એ જ સંદર્ભમાં વચનામૃત કરવા, એવું પણ આપે ના ઈચ્છ્યું કે ના ઈચ્છ્યું નહીં, વિચાર જ નથી આવતો. કારણ કે આપનો સ્વભાવ જ એ લીલામાં આસક્તિ અને એ રસે અંગ અંગ પુષ્ટ છે. તો પછી કેવી રીતે આપે એવું ફોર્માલિટી કે ઔપચારિકતા પણ કરી શકે, આ પ્રમાણ મળ્યું. હવે આગળ બીજું એક દ્રષ્ટાંત આપે છે आचार्य जी महाप्रभु जी ताते आचार्य जी महाप्रभु जी ने और मार्ग को निरूपण नहीं किए, એટલે ભગવદ ગીતાના વિશે પણ બે શબ્દ નથી બોલ્યા. सो कहे थे जो अपने आनंद करी और सब मार्ग को विस्मरण भयो है. હવે તો બહુ સ્પષ્ટ ગોકુલનાથજીએ કીધું કે ના એમને કોઈના બીજા માટે કઈ દ્વેષ નથી કે અહીંયા હું યોગેશ્વર ભગવાન મારા પુષ્ટિ માર્ગના નથી ગોલોકના એટલે મને દ્વેષ થયો છે, એવું નથી. સ્વાભાવિક જ એમને બધા જ માર્ગનું વિસ્મરણ થઈ ગયું છે. આ ભાવ છે, આને કહેવાય આસક્તિ. દૂરથી લોકોને એવું લાગે કે આ કેવા આચાર્ય છે કે ભગવદ્ ગીતા જે સ્થાન પર કીધી ઠાકોરજીએ ત્યાં પણ નહીં એમના વિશે ચર્ચા, તો એ એમની રીતે વિચારે છે. પણ અહીંયા તો વિસ્મરણ થયું છે, તો વિસ્મરણ થયું તો એની તો કોઈ દવા જ ના હોય ને. ભૂલાઈ ગયું, બીજું બધા જ ધર્મો બીજા બધા જ મર્યાદા માર્ગીય અવતારો વિશે ભૂલી જાય તેને વિસ્મરણ કહેવાય. અને વિસ્મરણ થયા પછી એમનો કેવી રીતે કોઈ દોષ કાઢી શકે કે કેમ આવું કર્યું. ताते पुष्टि मार्ग छोड़ी के और निरूपण दूसरे मार्ग को नहीं किए हैं. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी स्वानंद तुंदिल कहो है. હવે જે આવશે દ્રષ્ટાંત સમુદ્રનું અને જળનું એ બધું આવતીકાલે આપણે લઈશું, કારણ કે રસના ચટકા હોય ત્યાં સુધી આનંદ છે, પછી તો આપણે જાણીએ છીએ કે કુંડામાં શું થાય છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય हो. श्री गुसाई जी परम दया वल्लभाधीश की जय हो. श्री गुसाई जी परम दयाल की जय हो. श्री गोकुलनाथ जी की जय हो.